હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું પિનલ ચૌહાણ, કોમ્પ્યુટર ટીચર. આજે આપણે ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 6 ઈમેલ વિશેની જાણકારી મેળવવાની છે. એસએ2 ની અંદર ચેપ્ટર નંબર 6 આવશે. તો આજે આપણે ઈમેલ વિશે જાણકારી મેળવવાની છે. તમે જ્યારે તમારી નોટમાં લખો ત્યારે ચેપ્ટર નંબર 6 મારજો અને એની નીચે નવા શબ્દો લખજો. નવા શબ્દો લખ્યા પછી તમારે સ્વાધ્યાય લખવાનું છે. ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ. તે ઇન્ટરનેટની ખૂબ જ ઉપયોગી એપ્લિકેશન છે. આ સંદેશા મોકલવાની અને મેળવવાની ખૂબ જ ઝડપી ટેકનોલોજી છે. ઓડિયો, વિડીયો અને ચિત્રો બધા જ પ્રકારના મેસેજ આપણે ઈમેલમાં મોકલી શકીએ છીએ તથા મેળવી શકીએ છીએ. ઈમેલથી મોકલેલો મેસેજ થોડીક જ મિનિટોમાં સામેવાળી વ્યક્તિ પાસે પહોંચી જાય છે. ઈમેલ શું છે? પહેલાના જમાનામાં પત્ર વ્યવહાર હતો. ધારો કે આજે પત્ર લખ્યો તો 10 દિવસ પછી આપણને પત્ર મળે. તો ઈમેલ શું છે કે પત્ર વ્યવહાર જેવું છે, પણ એ શું છે કે એકવાર મેસેજ તમે લખી અને છોડ્યો તે તરત જ મિનિટોની સેકન્ડમાં આપણને મળી જાય છે. એને કહેવાય છે ઈમેલ. ઓર્ડિનરી પોસ્ટ. ઈમેલ સામાન્ય પત્ર વ્યવહાર. ઈમેલ કરવા માટે ટાઈમ પ્લાનિંગની જરૂર રહેતી નથી અને વધુ સમય પણ લાગતો નથી. ખાલી ક્લિક કરવાથી તમે સંદેશો મોકલી શકો છો, જ્યારે સામાન્ય સંદેશો મેળવવા માટે ખૂબ જ સમય લાગે છે. સામાન્ય ઓર્ડિનરી માટે મેલ અને ઈમેલનો મોટો ફરક એ છે કે ઈમેલ એ પત્ર નથી પરંતુ પરસ્પરની વાતચીત છે. ઈમેલ એ પત્ર નથી પણ પરસ્પરની વાતચીત છે. થોડીક જ સેકન્ડોમાં, એટલે આપણે એક લાઈન લખી એને મોકલી, એ સેકન્ડોમાં એને પહોંચી જાય છે અને તરત એ રિટર્ન રિપ્લાય આપે છે એટલે આપણને મળે છે. એ પત્ર નથી, એક આપણે પરસ્પરની વાતચીત છે. તરત ને તરત વાતચીત સામસામે બેસીને કરી એના જેવી જ ઈમેલની અંદર કરી શકીએ છીએ. ઈમેલના ફાયદા. જો ઈમેલ આપણે મોકલીએ છીએ તો ફાયદા આવે છે. વાપરવું ખૂબ જ સહેલું છે. તે આપણા કોન્ટેક્ટને સાચવીને રાખે છે. મેલ ઝડપથી કરી શકીએ છીએ તથા જૂના મેલ પણ સાચવી શકીએ છીએ. વાપરવું ખૂબ જ સહેલું છે. એમાં બધા આપણા જૂના ફ્રેન્ડ સર્કલ હોય, સ્કૂલના ફ્રેન્ડ્સ હોય, તેના કોન્ટેક્ટ નંબરને બધું સાચવી શકીએ છીએ અને તેની અંદર ઝડપથી કામ કરી શકીએ છીએ. દુનિયાના કોઈ પણ ભાગમાં ખૂબ જ ઝડપથી સંદેશો મોકલી શકાય છે. ધારો કે આપણા સગાવાલા છે, અત્યારે આપણે ઇન્ડિયામાં છીએ અને આપણા સગાવાળા અમેરિકામાં છે, તો આપણે એની જોડે પણ ઝડપથી વાતચીત કરી શકીએ છીએ. પરસ્પરની વાતચીત કરવાનો આ એક સલામત રસ્તો છે, જેનાથી બે વ્યક્તિ વચ્ચેની વાતચીત ત્રીજી વ્યક્તિ વાંચી શકતી નથી. પરસ્પર આપણે બે વ્યક્તિ એકબીજાની જોડે સામસામે વાતચીત કરે છે તો એ વાતચીત આપણી ત્રીજી વ્યક્તિ જોઈ શકતી કે સાંભળી શકતી નથી. ઈમેલ એ ખૂબ જ સરળ છે અને ઝડપી છે અને તેના ઉપયોગમાં લેવાતી ભાષા ખૂબ જ સરળ છે. સમય પણ ઓછો વપરાય છે. પોસ્ટ કરવા માટે આપણે પેપરનો ઉપયોગ કરીએ છીએ. ઈમેલથી ઘણા બધા પેપરનો બચાવ થાય છે. આપણે જ્યારે પહેલાના જમાનામાં પોસ્ટ કરીએ, પત્ર એક લખીને પોસ્ટ કરીએ તો પત્ર તો જોઈએ, તો ઈમેલની અંદર આવું કોઈ કાગળ કે પત્ર જોઈતો નથી. કંપનીના પ્રોજેક્ટની એડવાન્ટેજ માટે પણ ઈમેલનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પ્રોજેક્ટ બનાવવો હોય તો આપણે કોઈની પરમિશન લેવી હોય તો પણ આપણે ઈમેલનો ઉપયોગ કરી શકીએ છીએ. ઈમેલ એડ્રેસ. ઈમેલનો ઉપયોગ કરતા દરેક વ્યક્તિ માટે તેનું અલગ એડ્રેસ હોય છે. તે ઇન્ટરનેટ પરથી સંદેશો મેળવવાનું અને મોકલવાનું તંત્ર છે. ઈમેલ એડ્રેસ બે ભાગમાં બનેલું છે, યુઝર નેમ અને ડોમેઇન નેમ. સિમ્બોલથી અલગ પાડવામાં આવે છે. જો ઈમેલને બે ભાગમાં વહેંચવામાં હું તમને બતાવું. ધારો કે મારો ઈમેલ આઈડી pinalchauhan@gmail.com. તો યુઝર નેમ અને ડોમેઇન નેમ જો પિનલ ચૌહાણ, સ્પેસ નથી એમાં, પિનલ ચૌહાણ 702@gmail.com. આને હું મોટું કરું તો તમને દેખાશે. મારો ઈમેલ આઈડી આ છે. તો આ @ પહેલાના જેટલા અક્ષર છે એ બધા યુઝર નેમ કહેવાય છે. @ પહેલાના બધા અક્ષર એ યુઝર નેમ છે અને @ પછીનું જે છે તેને કહેવાય છે ડોમેઇન નેમ. જુઓ, યુઝર નેમ અને ડોમેઇન નેમ અને @ સિમ્બોલથી અલગ પાડવામાં આવે છે. તો પિનલ ચૌહાણ 702 આટલા શબ્દો અને ડોમેઇન નેમ, યુઝર નેમ અને ડોમેઇન નેમને છૂટું પાડે છે @ એટલે વચ્ચે @ આવે
તે છૂટું પાડે છે. એટલે યુઝર નેમ અને ડોમેન નેમથી બને છે. ધારો કે કોઈ આપણે બીજા કોઈનો ઈમેલ આઈડી બનાવો છે કે બર્થડેથી બનાવો છે, તો કોઈની પણ બર્થડે લેવાની કે 13/9/2000 આ બર્થડેટ લીધી @facebook.com. તો આટલું જે છે તે યુઝર નેમ થયું અને આની પાછળનું જે facebook.com છે ડોમેન નેમ થયું. આ બેને છૂટા પાડનાર @ છે. તો આવી રીતે આપણે ઈમેલ આઈડી બનાવી શકીએ છીએ. ઈમેલ એકાઉન્ટ માટે તમારે પોતાના ઈમેલ એડ્રેસની જરૂર પડે છે. ઈમેલ એકાઉન્ટ બનાવવાનો સૌથી સરળ રસ્તો ઓનલાઈન સર્વિસ પ્રોવાઈડરની જરૂર પડે છે. 4 ઈમેલ એકાઉન્ટ આપનાર નીચે પ્રમાણે છે. જો એક તો આપણે જીમેલમાં તો બનાવીએ જ છે, સેમ જીમેલ જેવું હોટમેલ આવે છે, યાહુ મેલ આવે છે અને AOL પણ આવે છે. ઈમેલ એકાઉન્ટ બનાવવા માટે ઓનલાઈન એક ફોર્મ ભરવું પડે છે. તમે ફોર્મ ભરીને તેની શરતોને એગ્રી કરો ત્યારે તે ઈમેલ એકાઉન્ટ ઉપયોગ કરવા માટે તૈયાર છે. તો ઈમેલ એકાઉન્ટ બનાવવું હોય તો આપણે એક ફોર્મ ભરવું પડે. તો હું કદાચ તમને બતાવું, જો અહીંયા તમને ખબર પડતી હોય તો હું એક જીમેલનું અકાઉન્ટ બનાવું. ધારો કે જીમેલ, અહીંયા gmail.com એ મેં લખ્યું એટલે જેનો અકાઉન્ટ બનેલું હશે તેનું દેખાશે. અહીંયા જીમેલનું અકાઉન્ટમાં જેનો યુઝરનેમ અને પાસવર્ડ રેડી હોય તો એ અહીંયા કરી શકે, અને જેનો યુઝરનેમ અને પાસવર્ડ રેડી ના હોય તો ક્રિએટ એન અકાઉન્ટ પર ક્લિક કરે એટલે તેને અહીંયા આગળ આ બધી ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, યુઝર નેમ આ બધું ભરી અને એની શરતોને અધીન રાખે તો આપણે આની અંદર અકાઉન્ટ બનાવી શકીએ છીએ. ત્યાર પછી આવે છે ઈમેલ પ્રોગ્રામ. ઈમેલ મોકલવા, મેળવવા, સાચવવા કે પ્રિન્ટ કાઢવા માટે ઈમેલ પ્રોગ્રામની જરૂર પડે છે. જ્યારે તમને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર પરથી ઈમેલ મોકલવામાં આવે છે ત્યારે તે તમારા અંગત મેલ બોક્સમાં આવે છે. આપણે ઈમેલ ધારો કે કોઈ આપણને મોકલ્યો છે તો તે આપણા અંગત અકાઉન્ટમાં આવે છે. આ મેલ બોક્સના સંદેશાઓ જોવા માટે મોકલવા ઇન્ટરનેટ સાથે જોડવું જરૂરી છે, જે ISP સર્વર સાથે જોડાયેલું છે. જે સર્વર દ્વારા મેલ આવે છે તેને મેલ સર્વર કહેવામાં આવે છે. ખૂબ જ પ્રખ્યાત ઈમેલ પ્રોગ્રામ એ આઉટલુક, હોટમેલ અને જીમેલ છે. સૌથી વધારેમાં વધારે જેના અકાઉન્ટ હશે તે જીમેલની અંદર હશે. હવે હેડર. જો હેડર ભાગે ઈમેલ મોકલનારની માહિતી રાખે છે. સેન્ડર. જો હું તમને એક અકાઉન્ટ ખોલીને બતાવું. ધારો કે મારું એક અકાઉન્ટ ખોલું છું. અત્યારે અહીંયા લખું છું google.com. ક્લોઝ. google.com. એની અંદર આ જીમેલનું અકાઉન્ટ, આ જીમેલ છે તે ઓન કરું. મારું એક અકાઉન્ટ છે, સાઇન ઇન. એની અંદર હું મારો યુઝર આઈડી નાખું છું 702@gmail.com. બરાબર. ત્યાર પછી મેં આ નાખેલું છે પાસવર્ડ નાખવાનો, જે નાખવો હોય આપણે રેડી કરેલો હશે. અમે મારો પાસવર્ડ નાખ્યો અને એને નેક્સ્ટ કરું છું. એટલે ઈમેલ આપણે કેવી રીતે મોકલીએ તે અહીંયા બતાવે છે. ઈમેલનો અકાઉન્ટ મારો ખુલે છે. આ મારું ફ્રન્ટ પેજનું છે. જો આ ઈમેલ અકાઉન્ટ ખુલી ગયું. જો અહીંયા હેડર. જો હવે શું કહે છે, હેડર ભાગ ઈમેલ મોકલનારની માહિતી રાખે છે. હેડર હેડર કયું કહેવાય? તો આપણે અહીંયા કોને આપણે ઈમેલ મોકલવો છે તેની માહિતી રાખે છે. ત્યાર પછી આવે છે સેન્ડર. ઈમેલ મેળવનારનો ઈમેલ એડ્રેસ. અહીંયા સેન્ડરમાં હોય ને અહીંયા ઈમેલ મેળવનારનો એડ્રેસ હોય. અહીંયા જો
અહીં ક્લિક કરવાનું, આપણને જેને જેને મોકલવું હોય તેનું એડ્રેસ અહીંયા બતાવે છે. ત્યાર પછી આવે છે રિસિપેન્ટ ઈમેલ મોકલનારનો ઈમેલ એડ્રેસ. તો આપણે અહીંયા આગળ ઈમેલ એડ્રેસ લખીએ કોઈનો પણ, કે ધારો કે ઋત્વિક ચૌહાણ સ્કૂલ, તો આપણે એને અહીંયા આગળ લખી શકીએ છીએ. કાર્બન કોપી, તમે એવા માણસને પણ સંદેશો મોકલી શકો છો જે તમારી સાથે સીધા જોડાયેલા ન હોય છતાં પણ તમારે તેમને સંદેશો મોકલવો છે. તેમના ઈમેલ એડ્રેસ કાર્બન કોપીમાં લખવામાં આવે છે. આપણે અહીંયા આપણું કોઈ ઈમેલ એડ્રેસ ના હોય પણ તેને મોકલવો છે કાર્બન કોપીની જેમ. અહીંયા કોમ્પોઝ કરીએ ને એટલે અહીંયા મેલ મોકલવો જોઈએ. અહીંયા સેન્ડર, અહીંયા કોઈ પણને મોકલવું હોય તો આપણે અહીંયા કાર્બન સીસી એટલે કાર્બન કોપી જુઓ, તો આપણે અહીંયા મોકલી શકીએ છીએ. ત્યાર પછી આવે છે બીસીસી બ્લાઇન્ડ કાર્બન કોપી. જ્યારે તમે ઘણા બધા લોકોને એક જ સંદેશો મોકલવા માંગતા હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ધારો કે દિવાળીનો પત્ર મોકલવો છે, આપણે ઘણા બધા લોકોને મોકલવો છે, તો જુઓ આ BCC એની ઉપર ક્લિક કરીને એટલે એક જ લેટર ઘણા બધા લોકોને પહોંચી જાય છે. ત્યાર પછી આવે છે સબ્જેક્ટ, સંદેશાનો મુખ્ય મુદ્દો લખવા માટે. તો સબ્જેક્ટ અહીંયા અહીંયા લેટર લખીએ છીએ આપણે, અહીંયા જે પણ લખીએ છીએ તેનો મેન સાર આપણું પાઠનું નામ હોય એવી રીતે અહીંયા સબ્જેક્ટ લખવાનો. ત્યાર પછી આવે છે સેન્ડ, સંદેશો મોકલવા માટે આ બટન દબાવો. તો અહીંયા સેન્ડ બટન દબાવીશું એટલે સંદેશો મોકલાઈ જશે. તો અહીંયા હું ફરીથી એકવાર બતાવું છું. તો મારે કોઈને સંદેશો મોકલ્યો, ધારો કે મેં ઋત્વિક ચૌહાણને મોકલ્યો, એનું આવી ગયું એડ્રેસ. ત્યાર પછી સબ્જેક્ટ, તો શું લખવું છે, તો કોમ્પ્યુટર વિશેનું કંઈક લખ્યું છે અને અહીંયા લખવાનું કે માય નેમ ઇઝ પિનલ ચૌહાણ, આઈ એમ કોમ્પ્યુટર ટીચર. તો આ મેં મેસેજ લખ્યો અને એને હું સેન્ડ કરીશ એટલે ઋત્વિક ચૌહાણને સેન્ડિંગ થાય છે જુઓ. તો એ મારો મેસેજ ઋત્વિક ચૌહાણને પહોંચી ગયો. એ હવે આપણે જોવું હોય તો કેવું કરવાનું. હવે આવે છે બોડી. બોડીવાળા ભાગમાં સંદેશો લખવામાં આવે છે. સિગ્નેચર, દરેક સંદેશાની બોડી કોને કહેવાય, તો આ જે મેં કોમ્પોઝમાં આ બોડી છે ને, આ બોડી કહેવાય. જ્યાં મેં લખેલું લખાણ તેને બોડી કહેવાય. ત્યાર પછી આવે છે સિગ્નેચર, દરેક સંદેશા નીચે તમે તમારા વિશેની માહિતી એડ કરી શકો છો. તમે દરેક સંદેશાના અંતમાં તમારી માહિતી મૂકી શકો છો અને સિગ્નેચર કહે છે. તો આપણે સંદેશો અહીંયા લખ્યો એમાં આપણી માહિતી પણ લખીએ કે ભાઈ માય નેમ, હું પિનલ હતી, ટુ પિનલ, ફ્રોમ જેને મોકલ્યો તે, એવી રીતે આપણે લખી શકીએ છીએ. અટેચમેન્ટ, મેસેજ સંદેશામાં વિડીયો, ચિત્ર કે ઓડિયો જોડાણ કરવામાં વપરાય છે. અટેચમેન્ટ, જો આ અટેચ કરીએ ને, આ અટેચ ફાઇલ છે, તો એની અંદર આપણે કોઈ પણ આ મેસેજ મોકલ્યો તેની અંદર પિક્ચર્સ કોઈ મોકલવું હોય તો પણ આપણે મોકલી શકીએ છીએ. ત્યાર પછી આવે છે ઈમેલ પ્રોગ્રામ માટે મહત્વના મુદ્દા. આપણે અત્યારે પાર્ટ 1 ચાલે છે, પાર્ટ 2માં આપણે ઈમેલ પ્રોગ્રામ માટે મહત્વના મુદ્દા જોઈશું. તો આજે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ સો મચ.